જય માતાજી મિત્રો, આજે એકદમ હેલ્ધી એવી ટિપ્સ લઈને આવી છું જેની માહિતી તમને મળશે ને એટલે તમે એનું એકદમ ગ્રહણ કરતા થઈ જશો. તમે જાંબુ તો ખાધું જ હશે, જાંબુના બીજનો પણ ઉપયોગ કર્યો જ હશે જે અંદર ઠળિયો આવે છે, પણ શું તમે જાંબુના પાંદડાનો ઉપયોગ સાંભળ્યો છે? શું ઉપયોગ કર્યો છે? ખૂબ જ એવા અમુક રોગો જળમૂળમાંથી મટાડી દે છે. હા મિત્રો, જાંબુના પાંદડા આ રોગોને જળમૂળમાંથી મટાડી દે છે. પણ જાણી લો સેવન કરવાની સાચી રીત. જાંબુ ખાવાની મજા આવે છે. જાંબુ એક એવું ફ્રૂટ છે જે નાના બાળકોથી લઈને મોટાઓ એમ દરેક લોકોને ભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જાંબુના પાન હેલ્થને લગતી અનેક બીમારીઓને દૂર કરે છે? ગરમીમાં અનેક એવા ફ્રૂટ્સ એવા આવે છે જે જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. આમ વાત કરવામાં આવે તો અષાઢી બીજ પહેલાં બજારમાં મસ્ત જાંબુ આવવા લાગે છે. આ જાંબુ જોતાની સાથે જ લેવાની ઈચ્છા થઈ જાય છે. જાંબુ તો ખાટા મીઠા બધાને જ ભાવતા હોય છે, નાના બાળકોથી લઈને મોટાઓને બધાને ભાવતા હોય છે. જાંબુ સ્વાદમાં મીઠા હોય છે, જેના કારણે નાના બાળકોથી લઈને મોટાઓને એમ દરેક લોકોને ભાવતા હોય છે. પરંતુ એના અઢળક એવા ફાયદા ઘણા બધા લોકોને ખબર નથી હોતી. જાંબુનો તો ફાયદા હોય જ છે, જાંબુના બીજના ફાયદા હોય છે જે ઠળિયો આવે છે એના. જાંબુના પાન પણ એટલા જ ઉપયોગી છે. પરંતુ શું તમે જાણો છો કે જાંબુના પાન એના કરતાં પણ વધારે ગુણકારી હોય છે? જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે જાંબુના પાનનું સેવન કરવાથી કઈ કઈ તમે જે બીમારીઓ છે એ ઠીક થઈ શકે છે ને દૂર કરી શકો છો. તો મારો વિડીયો ઠેક સુધી જોજો. મારો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડશો. જાંબુ અનેક ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને જાંબુના ઠળિયા અને જાંબુના પાન, આ ત્રણેય વસ્તુઓ ડાયાબિટીસના લોકો માટે અનેક રીતે ઉપયોગી છે અને ક્યારેક આશીર્વાદરૂપ પણ કહી શકાય છે. ડાયાબિટીસના લોકોને જાંબુના પાનનું સેવન કરે છે તો અનેક રીતે ગુણકારી સાબિત થઈ શકે છે. જાંબુના ઠળિયાનો પાવડર પણ ડાયાબિટીસવાળા લોકો લઈ શકે છે. જાંબુમાં એન્ટી હાઇપરગ્લાયસેમિક ગુણ હોય છે, શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલા માટે જ ડાયાબિટીસ જેને હોય છે એ લોકો એનું ગ્રહણ કરે તો શુગર કંટ્રોલમાં થઈ શકે છે. આ માટે તમે એક પાન ચાવો છો તો તમને ફાયદો થાય છે. જો કે આ માટે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ પાન માત્ર શુગર જ નહીં પણ મિત્રો તમારો જે હાર્ટ પ્રોબ્લેમ હોય છે એના માટે પણ ઉપયોગી છે, પરંતુ તમારા હાર્ટ માટે પણ હેલ્ધી સાબિત થાય છે. આજના આ સમયમાં વાત કરવામાં આવે તો અનેક લોકોને નાની ઉંમરમાં હાર્ટને લગતી બીમારીઓ થઈ જતી હોય છે. તો જાંબુના પાનનું ગ્રહણ કરવાથી તમે હાર્ટની બીમારીમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. જાંબુના પાનમાં પોટેશિયમ હોય છે. જે તમે રેગ્યુલર ચાવવાની આદત પાડો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આમ મિત્રો, જો તમને બીપીનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય અથવા તો હાર્ટનો પ્રોબ્લેમ હોય, આ ત્રણેય પ્રોબ્લેમમાં તમે જાંબુના પાન ચાવીને ખાવાથી તમે આ બધું કંટ્રોલમાં કરી શકો છો. તદુપરાંત જો તમને પાચનતંત્રનો પ્રોબ્લેમ હોય, પાચનતંત્રમાં ગડબડ હોય કે કબજિયાત હોય તો તમે ઝડપથી અનેક બીમારીઓનો શિકાર બની શકો છો. આમ તમને પાચનને લગતી કોઈપણ તકલીફ છે અને તમે જાંબુના પાન દરરોજ 1 થી 2 ચાવવાની આદત પાડો છો તો મળ સરળતાથી નીકળી જાય છે. તો મિત્રો, જો તમને કબજિયાત થઈ ગઈ હોય તો તમે જાંબુના જે પાન આવે છે એને 1 થી 2 પાન ચાવીને રોજ જો તમે લો તો તમારા પાચનતંત્ર સુધરી શકે છે. પાચનતંત્રની બીમારીથી દૂર રહો છો. તમારા મોંમાંથી જો વાસ આવે છે તેમજ દાંતને લગતી કોઈ પણ તકલીફ છે તો તમે જાંબુના પાન ચાવવાની આદત પાડો. જાંબુના પાન તમને એસિડિટીમાંથી પણ રાહત અપાવે છે. જોઈને મિત્રો, જાંબુના પાનના કેટલા બધા ઉપયોગો છે. શું તમને ખબર હતી આ વિશે? તો મિત્રો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવો વિડીયો તમને વારંવાર જોવા મળે એના માટે મને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન આઇકોન પણ તમે દબાવી દેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આવજો.